વડોદરાના મુંજપુર બ્રિજ દુર્ઘટનામાં 19 લોકોના મોત નિપજ્યા છે। જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમારે અધિકારીઓનો ઉધડો લીધો છે। આરએનબી વિભાગના સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ખખડાવ્યા છે। એમએન નાયકાવાલા કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરાયા છે। વડોદરાના મુંજપુર બ્રિજ દુર્ઘટનામાં 19 લોકો મોતને ભેટ્યા છે। તમામ લોકો છે કે જે હાલ આક્ષેપ લગાવી રહ્યા છે, પરિવારમાં આક્રંદ છે અને જે અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરી અને જે અધિકારીઓ છે અને તેની પાછળ જે જવાબદાર અધિકારીઓ છે તે તમામ અધિકારીઓને હાલ સસ્પેન્ડ કરાયા છે। આરએનબી વિભાગના સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે, કારણ કે પરિવાર હવે ન્યાયની આશા રાખી રહ્યું છે। એમએન નાયકાવાલા કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરી દેવાયા છે। મુંજપુર બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 19 લોકો મોતને ભેટ્યા છે। મારા ગઢા તો પૈસા આલવાના નહીં, મદદ અને કામ કરવા અલે મદદ તો કરી, આ બધી મદદ ખાલી મારી વાત સાંભળો, આ મદદ કોઈ કામની નથી। આ બધું જલાશો છે, જલાશો ખાલી આ તો લોકો મરી જાય પછી જલાશો કરા છે। આ લોકો એમને બોર્ડ નથી, આ ફોન કર્યા કરે થોડું રિક્વેસ્ટ અરે આઈને કાલે હોશિયારી જોગતો તો એની ફરજ પણ નથી આવતું। આરએનબી ડિવિઝન એમ આવે છે, આટલા બધા ખાડા પડી ગયા, આજે બ્રિજ તૂટી નીચે પડી ગયો ને આઈને પાછો કાલે એવું કે છે રાતે 12 વાગે આ ઘટના બની હોત નાશોથી ટ્રકોથી હવામાં ઘટના બની ટ્રકો માં ઉતરાત અને ટ્રકો માં ઉતરાત સવારમાં જે ઘટના બની બરાબર બની રાતે 12 વાગે અધિકારી આઈને એવું કે છે કે મને ખબર નથી ને આ તૂટી ગયા પછી એવું કહેતો કે આની બ્લોક તૂટ્યો છે। આગળ 20 જણા મરી ગયા છે, હવે તમે શું વાત કરો છો? આવી શરમ આવી જોઈએ તમને જરી કઈ? તમારો દીકરો તમારો ઘરનો કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને આગળ આવી જાય છે, આગળ 60 વર્ષ બીજ ચલાવો છે હજુ તમારે અહીંયા ચલાવો।